કેનેડામાં રમાયેલી વર્લ્ડ સ્ક્વોશ જુનિયર ચેમ્પિયનશિપ 2026માં ભારતની અનાહત સિંઘે ઇતિહાસ રચ્યો છે. ઇજિપ્તની રૂકૈયા સલેમને સીધી 3 ગેમમાં હરાવી અનાહત સિંઘ ભારતની પ્રથમ જુનિયર વર્લ્ડ સ્ક્વોશ ચેમ્પિયન બની છે. કેનેડાના નાયાગ્રા ઓન ધ લેક ખાતે રમાયેલી વર્લ્ડ સ્ક્વોશ જુનિયર ચેમ્પિયનશિપ 2026માં ભારતની અનાહત સિંઘે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ફાઇનલ મુકાબલામાં અનાહતે ઇજિપ્તની રૂકૈયા સલેમને 3-0થી પરાજિત કરી ચેમ્પિયનશિપ પોતાના નામે કરી. અનાહતે 11-3, 11-7 અને 11-9થી સતત 3 ગેમ જીતી પ્રભુત્વપૂર્ણ દેખાવ કર્યો. આ જીત સાથે અનાહત સિંઘ વર્લ્ડ સ્ક્વોશ જુનિયર ટાઇટલ જીતનારી ભારતની પ્રથમ ખેલાડી બની છે. તેની આ સિદ્ધિએ માત્ર ભારતીય સ્ક્વોશમાં નવો ઇતિહાસ રચ્યો નથી, પરંતુ વર્ષોથી રહેલું ઇજિપ્તનું પ્રભુત્વ પણ તોડ્યું છે. અનાહતની ઐતિહાસિક જીતને દેશભરમાં રમત જગત તરફથી અભિનંદન મળી રહ્યા છે.